બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ખેડૂતોનો અવાજ બન્યા। લોકસભામાં શેરડી પકાવતા ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવવામાં આવ્યો। ગુજરાતના ખેડૂતોને લાભ થાય તે માટે રજૂઆત કરી। 220 કરોડની સબસિડી રિલીઝ કરવા માટે કરી રજૂઆત। નવો પાક લેવામાં ખેડૂતોને મુશ્કેલી ન થાય તે માંગ। દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓની 220 કરોડની સબસિડી રિલીઝ કરવા લોકસભામાં રજૂઆત કરી। ખેડૂતો માટે નિકાસની સબસિડી રિલીઝ કરાય તેવી માંગ કરી છે। ખેડૂત આગેવાનોએ પ્રભુ વસાવાની રજૂઆતને વધાવી। શેરડીના ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે। मेरे संसदीय क्षेत्र बारडोली लोकसभा सहित गुजरात की ज़्यादातर चीनी मिलों को 2019-20 और 2020-21 की चीनी निर्यात पर मिलने वाली सब्सिडी अभी तक नहीं मिली है। कोरोना महामारी के कारण महीनों तक चीनी मिलें बंद रहने के कारण उन्हें पहले ही अनेक कठिनाइयों का सामना करना पड़ रहा है। ऐसे में निर्यात सब्सिडी न मिलने के कारण उन्हें किसानों को गन्ना खरीद का भुगतान सहित अन्य कई प्रकार के भुगतान करने में भारी कठिनाइयां हो रही है। अतः माननीय अध्यक्ष श्री, आपके माध्यम से मेरा आग्रह है कि अतिशीघ्र चीनी मिलों को बकाया निर्यात सब्सिडी का भुगतान कराया जाए। छेल्ला 2 वर्षथी एक्सपोर्ट जे खाण थई छे एनी सब्सिडी लगभग 220 करोड़ रूपिया जेटली बाकी हती। वारंवाરની રજૂઆતો પછી આજે માનનીય સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાએ સંસદમાં રજૂઆત કરી છે। એને કારણે ખેડૂતોમાં આશા જન્મી છે અને ખાસ કરીને ભારત સરકાર તરફથી જે રીતે એક્સપોર્ટ સબસિડી આપવામાં આવી રહી છે અને એને કારણે ખેડૂતોને કરોડ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે। અમને ચોક્કસ આશા છે કે આવનારા દિવસોમાં આ સબસિડી ખેડૂતોને મળી જશે। કોરોનાની દરેક ઉદ્યોગ ધંધા પર અસર પડી છે। લોકડાઉન થયા બાદ અનેક ઉદ્યોગ ધંધાને કરોડોનું નુકસાન પહોંચ્યું। તેમાં વાત કરીએ મંડપ ઇન્ડસ્ટ્રીઝની। સુરતમાં મંડપ ડેકોરેશનના વ્યવસાય પર કોરોનાની માઠી અસર પડી છે। છેલ્લા 2 વર્ષથી મંડપ ઇન્ડસ્ટ્રીઝમાં ભારે મંદી જોવા મળી રહી છે। સમગ્ર દેશમાં મંડપનું કાપડ પૂરું પાડતી સુરતની ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આપને જણાવી દઈએ કે કોરોના મહામારીની બીજી લહેરમાં મંડપ ઇન્ડસ્ટ્રીઝને 300 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે હાલ પણ ઉદ્યોગોને 400 કરોડનું નુકસાન થઈ શકે તેવી આશંકા છે, જેના કારણે મંડપ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અન્ય રોજગાર ધંધા કરવા માટે મજબૂર બન્યા છે, કેમ કે હાલ કોઈપણ જાતની માંગ ન હોવાથી જૂનો માલ બેકાર થઈ ગયો છે। કોરોનાને કારણે લગ્ન પ્રસંગ કે પછી અન્ય કોઈ તહેવાર અને ફંક્શનમાં પહેલા જેવું તામઝામ નથી કરાતું, જેના કારણે મંડપ ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થયું છે। नुकसान पिछले साल 400 करोड़ का नुकसान हम लोग सबने मिलके सहा है, और इस साल तो हालत उससे भी ज़्यादा ख़राब हो गई है, क्योंकि इस साल जब मार्च का टाइम आया तब तक हमने सब तैयारियां की थी कि आखा तीज का सीज़न है तो कपड़ा हम लोग बेच पाएंगे। लेकिन एकदम से वेव ऐसा आया, सेकेंड वेव, तो सब दुखी हो गए और हमारी शादियाँ कैंसिल हो गई, तो हमारा कपड़ा कहीं गया ही नहीं है। तो जो हमने दिसंबर से लेके जो तैयारियाँ की थी वो सब कपड़ा डंप हो गया है, और इस साल अभी तक कोई व्यापार चला नहीं है। हमारा ये रघुवीर एम्पायर मार्केट ज़्यादातर मंडप वालों के हिसाब से ही चलता है। यहाँ पर भाड़े कम हो गए हैं, दुकानें लगती नहीं हैं, खाली हो गई है दुकानें, ऐसी पोजीशन यहाँ पे हो गई है।